કેમ છો બધા મિત્રો? હું પણ મજામાં છું, તમે પણ મજામાં દેશો. જો બહાર વાતાવરણ સારું છે, તડકો બડકો નીકળ્યો છે આજે, ને બકાલું વેચાય છે, મારા સાસુ બટેટા વેચાય છે, ને હું ને મારી નણંદ ઘરમાં કામ કરતા હતા. મને શું લાવો તડકો નીકળો તો બહાર વાતાવરણનો વિડીયો ઉતારી લઉં. તો જો મારી નણંદ છે ને કપડાં સૂકવવા જાય છે, મેં ને બંને કપડાં ધોયા છે ને એ સૂકવવા જાય. ધબધબાટી બોલાવી દીધી આજ તો કપડાની ફટાફટ ધોયા. જો બહુ વરસાદના લીધે કપડાં ધોયા નહોતા 2 દિવસથી, આજે કપડાં સુકાય તો સારો, વરસાદ ન હતો. હું નાઈ ધોઈને બહાર આવી ગયો તો જોયું તો બહાર તો મેડમ જે કામ કરતા હતા, પાયલ બેને પણ કામ કરતા હતા. તે ગવાર ખોટી મેં કીધું શું કરે? તે કે ગવાર ખોટું જો લે ખોટાવ મને. મેં કીધું ના તું જ ખોટ. મેડમજી ભાત મેકતા હતા, ભાત ધોવાની તૈયારી હતી. એકદમ કે બહુ કરી, અહીં તો રસોઈ કામ શરૂ છે. એકદમ મને નાસ્તો કોઈ દેશે નહીં એવું લાગે છે મને આજે તો. પછી હું ગવાર વારે રમત કરવા માંડ્યો. બહાર જોયું તો વરસાદ ધીમો ધીમો શરૂ હતો. મેડમજી એનું કામ કરતા હતા, પાયલ બેન એનું કામ કરતા હતા. મેં કીધું હું જ નવરો છું, મારે જ કંઈ કામ નથી તો શું બીજું, હાલો હું ઘડીક ખમીને તમને મળું. પાછો અંદર આવ્યો તો જોયું તો લસણની ધબાધબી બોલતી હતી ને મેડમ લસણ ફોલીને મને બતાવે કે જો એટલું ફેરલું. તા તો અમારા ભાણુભાઈ ટપકી પડ્યા, આવો આવો શેઠ, ક્યાં હતા અત્યાર સુધી? કે રખડવા. તો મેં કીધું તમારે એ જ કરવાનું છે. ઘરમાં તો કામ શરૂ હતું. ભાણી પણ લસણ ફોલાવતી હતી, તેના મામીને મદદ કરાવતી હતી. મેં કીધું સારું કીધું. બીજું શું, રસોઈ કામ શરૂ હતું. પાયલ ખાણીમાં લસણ ગોતે, લસણ તો આ બે લઈને બેઠી હતું. જો અમારા મયુરભાઈ પાણી પીવા ગોળે પોગી ગયા, પાણી નથી કે લ્યો એ કે. ભાણી બેન કે લ્યો લસણ તમે ખાણીમાં ગોતોમાં. પછી હું મેડમે ઓર્ડર આપી દીધો કે હંસાની હોય લઈ આવજો, મારે સીવા બેસવું છે. પછી શું હું મેડમનો ઓર્ડર લઈને હું નીકળી ગયો ગામ તરફ. ગામમાં જવાનું છે હંચાવાળાની દુકાને સંચાની સોય લેવા. રોડે બહુ મસ્ત છે, 4 લાઈન પટ્ટી છે, એમાં ધીમે ધીમે જવું પડતા. અડધે પગ્યો હતા, વરસાદ શરૂ થઈ ગયો. પછી શું કીધું પલ્લીને ઘરે જાય તો ઘરે વારો પાડી દેશે, એટલે હું ઊભો રહી ગયો દુકાનની નીચે ઊભો રહી ગયો. વરસાદ શરૂ હતો. વરસાદ ધીમો પડ્યો એવો હું દુકાને પગી ગયો. માસીને કીધું માસી સોય આપી દો. માસીએ તો મને સોય કાઢી દીધી કે લ્યો ઊભા રહો 5 મિનિટ હું તમને સોય કાઢી દઉં. માસીએ તો પછી સોય બોય કાઢીને જબલા બબલામાં પેક કરીને મને આપી દીધી સોય. હું લઈને નીકળી ગયો ઘર તરફ. જો અમારો મોવાનો મેઇન રોડ છે, ગાર્ડન રોડ. પછી આવી ગયો સીધો ઘરે. ઘરે આવ્યો હતા, ઘરમાં તો પિયુષભાઈ ઊભા હતા. મને જોઈને ભાગ્યા કે મને વ્લોગમાં ના લેતો ભાઈ. ને ઘરે તો હજી રસોઈ કામ ચાલુ જ હતું, પત્યું નહોતું. મેં સીધો મેડમને આપી દીધી એને સોયને બોબીન. મેં કીધું લે તું તારી વસ્તુ રાખ. તો જમવાનું બની ગયું છે ને મેડમ જમવા બેસી જશે એકલા. મને કહે કે તમારે જમવું હોય તો બેસો, નકર કાંઈ નહીં. તો પછી હાલો મિત્રો હવે હું પણ થોડુંક જમી લઉં ને કે મેડમ એકલા જમી લેશે. તો પછી તમને મળું. જે તો બહુ ખુશ થઈ ગઈ, સાવન પાછી પાણીપુરી ખાવા લઈ જાય છે. તો આ છે માધાતાનું સર્કલ, કે જો કોમેન્ટ બોક્સમાં લખી દેજો જય માધાતા. જો અમે જઈએ છીએ પાણીપુરી ખાવા, મને લઈને આવ્યા પાણીપુરી ખાવા તો પોતે ઊભા રહી ગયા. મને કે તારે નથી ખાવી, હું તારા સાટાની ખાઈ લઉં. મેં કીધું ના હો, મારે તો ખાવી જ છે. મેં મોબાઈલ પકડીને પોતે ભાઈ પાસે ઊભી રહી ગઈ. પહેલાં તો હું જ પાણીપુરી ખાઈ. મેં કીધું હા તું ખાઈ લે, મારે નથી ખાવી. બસ પછી અમે નીકળી ગયા આસોપાલવ તરફ, કેમ કે ભાણી હાટું એની નિશાલની વસ્તુ લેવામાં પોગી ગયા. ને મેડમજી બધું જોતા હતા કયું કયું લેવાનું છે. મને તો કાંઈ બહુ ખ્યાલ ન હોય. તો ભાણીબેન તો આમ ઊભા થતા બતાવતી હતી જો આની હાટું એક આ વસ્તુ લીધું, બીજું હવે ગોતે છે શું લેવું છે. વસ્તુ લઈને અમે નીકળી ઘર તરફ ને ઘરે જઈને તમને મળીએ. બાય બાય. પાણીપુરી ખાઈને ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચીને હવે રસોઈ બનાવવાની તૈયારી કરી. શાક તો બનાવી નાખ્યું હતું ભીંડાનું, પણ હવે રોટલા કરવાના બાકી છે. મારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. જય માતા.